અમે આવી પહોંચ્યા છે નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 ની અંદર રાજીવનગર આ વિસ્તાર છે ને રાજીવનગર વિસ્તારની અંદર આપ જુઓ છો એ પ્રમાણે જે વ્યક્તિ આપણે દેખાઈ રહ્યા છે એ વ્યક્તિ જે ખરા એ ભૂતપૂર્વ નગર સેવક પરેશભાઈ અને સાથે જ આ બાજુ જે ખરા એ હાલના કોર્પોરેટર જે ખરા વીરુભાઈ, જી હા, વીરુભાઈના નામે ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂક્યા છે। વીરુભાઈ, શું પરિસ્થિતિ છે આપના વિસ્તારની અંદર? તમે પોતે પણ આવ્યા છો, અમે જોઈ શકીએ કે જળભરાવ છે, કેટલા લોકો પ્રભાવિત થયા છે અને કેટલા ઘરોની અંદર હાલ પાણી છે? 10 થી 12 ઘરો આવેલા છે રાજીવનગરની અંદર। સવારથી પડી રહેલા જોરદાર વરસાદને કારણે વરસાદના પાણી અહીં ભરાઈ ગયા છે, જેમાંથી 5-6 ઘરોમાં જે પાણી આવ્યા છે, 5-6 ઘરો થોડા ઊંચા છે એટલે ત્યાં પાણી નથી, પણ જો વરસાદ સતત આવી રહ્યો તો પરિસ્થિતિ દયનીય બને એવી હાલત અહીં દેખાઈ રહી છે। શું વ્યવસ્થા કરવામાં આવી છે આ જે સ્થાનિકો છે એમના માટે? મહાનગરપાલિકા કઈ રીતે ખડે પગે છે? આપ પણ આવ્યા છો, પણ કયા પગલા લેવાશે? કારણ કે આ નીચાણવાળો વિસ્તાર છે, તો વરસાદી પાણીના નિકાલ માટેની શું વ્યવસ્થા કરવામાં આવી છે? વરસાદી પાણીના નિકાલ માટે જો કે ખાડી એવું તો સાફ કરાવી જ હતી, પણ જે આજ આવા વરસાદ ધોધમાર પડી રહ્યો છે એના કારણે આ વરસાદના પાણી ભરાયા છે। આજે સાંજે એમના માટે ફૂડ પેકેટની વ્યવસ્થા અમે કરી રહ્યા છે, ત્યાંથી સાંજે એમને વ્યવસ્થા અમે ફૂડ પેકેટ પહોંચાડીશું। કોઈ સ્થળાંતર માટેની વ્યવસ્થા કે આશ્રય સ્થાન માટેની વ્યવસ્થા? આશ્રય સ્થાન માટે અમે સ્કૂલો ખોલાવી દીધી છે, આંગણવાડીઓ ખોલાવી દીધી છે। જો વધારે પાણી ભરાય તો એમને સૂચના પણ હમણાં આપવા માટે અમે આવ્યા છે કે જો વધારે પાણી ભરાય તો અહીંથી સ્ટાર્ટર કરી અને સ્કૂલમાં અને આંગણવાડીમાં એમને પહોંચાડી દઈશું। તમારી કુંડલીમાં પાણીનો ગત તો નથી લખેલો ને? નહીં, તમે અહીંયા બહાર ઉભા છો અને પૂર્વ નગરસેવક અંદર આંટા મારે, અંદર ગઈને બહાર આવી ગયા છે, પરેશભાઈને થોડી વાત કરીને બહાર આવી રહ્યા છે। અચ્છા, એટલે તમે પણ અંદર ગયા હતા? મરીને આવી ગયા, કેમેરાની અંદર માત્ર પરેશભાઈ દેખાઈ રહ્યા છે। તો વીરુભાઈ નું કેવું એમ છે કે ભાઈ ના, એમની કુંડલીમાં તો કોઈ પાણીની ગાંઠ નથી, પણ આ પરેશભાઈ જે ખરા પૂર્વ નગરસેવક અને હાલ એમની પત્ની કોર્પોરેટર છે ને હવે તો ચેરમેન બની ચૂકી છે। જી હા, આ પરેશભાઈ તમે જોઈ શકો છો કે ગુઠળથી પણ ઉપર સુધીના પાણીની અંદર તેઓ અંદર જઈને આવ્યા છે, લોકોની સાથે વાતચીત કરી છે। આપણે એમની સાથે વાત કરીશું અને જાણીશું કે ભાઈ શું પરિસ્થિતિ છે અને કઈ રીતે હાલ જે ખરા એ લોકોને મદદ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। પરેશભાઈ, અમે આપને જોયું કે ભાઈ આટલા પાણીમાં અંદરથી આવ્યા, શું પરિસ્થિતિ છે અંદર? કેટલા ઘરોમાં પાણી ભરાઈ ચુક્યા છે? 14 ઘર છે ને 14 ઘરમાં પાણી ભરાઈ ગયા છે અને મેં એ લોકોને અપીલ કરવા ગયો છું કે તમે બહાર નીકળી જજો। ઉપર બી ભારે વરસાદ છે અને વરસાદની આજે આગાહી છે, એટલે એ લોકો ખોટા અંદર તકલીફમાં રહે એટલા માટે એ લોકોને અપીલ કરી છે કે તમે બહાર આવજો, તમારી રહેવાની સગવડ અને જમવાની સગવડ હું કરીશ। એક ઓટીટી પર ખૂબ જ પ્રખ્યાત સિરીઝ ચાલે છે જેનું નામ પંચાયત છે। પંચાયતના પ્રમુખ જે ખરા એટલે કે સરપંચ જે ખરા એ મહિલા હોય, પણ કામકાજ ને સહી બધા એમના પતિદેવ જ કરતા હોય, તો શું આમાં બી એવું જ છે? ના ના ના, એવું તો નથી। હવે સહી તો સરપંચ જ કરતા હોય, ખાલી કામગીરી એના પતિદેવ કરતા હોય। અચ્છા, કામગીરી એમના પતિદેવ કરતા હોય। આ ને આપ જોઈ શકો છો, આ એક હસવાની વાત હતી, પણ પરેશભાઈ ખરેખર આખા ભીના થઈ ચુક્યા છે અને એ ધ્રુજી પણ રહ્યા છે અને તમે જોયા મુજબ કે કેટલા પાણી અંદરથી બહાર આવ્યા, પણ લોકોને ખરેખર સમજાવવા પડે એમના આશ્રય સ્થાન માટે, એમના ફૂડ પેકેટ માટેની કોઈ વ્યવસ્થા? આ વ્યવસ્થા તેમને મેં કરવું, અમને અત્યારે હાલ ખબર પડતા હું તરત જ અમારી ટીમ સાથે અમારા 2 કોર્પોરેટર બિપિનભાઈ, વીરુભાઈ, તમે આવીને મનીષભાઈ છે અમારા આગળ કાર્યકર્તા, એમને સાથે લઈને અમે આવ્યું કે આપણે જ્યાં ઘરોમાં પાણી ભરાયા છે એના માટે આપણે સલામતી આપણે કંઈક કરવું જોઈએ, એટલે અમે આવ્યા છે ને એના માટે સલામતી માટે અમે એ લોકો સારું કંઈ સફળ કરી દઈએ। આ વર્ષોથી નીચાણવાળો વિસ્તાર છે, આપણને ખ્યાલ જ છે। પ્રી મોન્સૂનની કામગીરીની પોળ આખા નવસારીમાં ખુલી જવા પામી છે, શું કહેશો? એમાં જીડીસીની ભૂલના કારણે થોડુંક પ્રોબ્લેમ થયેલો છે। કેટલી કટકી જીડીસી વાળાએ આપી હતી? અમને એ તો કોઈ તો ઉપર જ જાણે કે અમને કોઈ ખ્યાલ નથી એમાં। ઉપર તો તમે બી નહીં હતા આ વખતે? એટલે આ રીતે કીધી એટલે ઉપર નતા એટલે આ વખતે ખ્યાલ નથી કે ભાઈ જીડીસી વાળાની ભૂલ તો ખરી, 100% ભૂલ છે। અને આપ જુઓ છો પ્રમાણે કે ખાડીઓ સાફ કરવામાં આવી હતી અને જે દ્રશ્યો પણ અમે દર્શાવતા હતા, પણ હાલ આપ જુઓ છો એ મુજબ કે ખાડી પણ જે વોલ ખરી વોલ પણ હવે ડૂબવાની તૈયારીમાં છે અને કદાચ અજાણ્યો માણસ આવે તો સીધો ખાડીની અંદર ગરકાવ થાય। તો આ રાજીવનગર છે કે જ્યાં 14 ઘરો છે અને 14 ઘરોની અંદર હાલ પાણી ભરાઈ ચુક્યા છે। તો આજ પ્રમાણે પડે પડની અપડેટ આપતા રહીશું।